જનની જણ તો ભક્ત જણ, કાં દાતાન કાં કોઈ સોર. નહીતર રેજે વાંજણી, મારી મત ગુમાવીશ નૂર. કવિએ ત્રણ વાતની ભલામણ કરી છે માને કે માં, એ જનેતા જન્મ દેતો કોઈ ભગતને, પહેલી ભલામણ ભગતની. જનની જણ જે ભગત, કા દાતાર ને કા કોઈ સુરવીર. આ ત્રણ માંથી કાંઈ ન બને તો પછી માં તું વાંઝણી રહેજે, પણ તારી કોખને લજવે એવાને જન્મ નહીં દેતી માં. લોહી લાજો લખલૂટ, પણ પાણીમાં જાયજો પાવડો. દેવના દીધેલ વાળ સદા તું દેવના કરજે કામ. આફતની આવે આંધિયો, તારે રાખજે હૈયામાં હામ. હાથો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ નો લાજે. એવા તો આપણા ગીતો છે, પણ એવી માં હોય તો એવા દીકરા થાય. ભગત દાતાર સુરવીર. ધરાવીણ ધાન ન નીપજે, કોળવીણ માડું ન હોય. જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. જેમ હારી ધરતી વિના હારો સોડવો ન થાય, પાક ન થાય, એમ પવિત્ર જનેતા વિના, માં વિના એવો દીકરો ન થાય. જો એવી માં હોય તો એને પેટ એવું સંતાન થાય કે જગતમાં નામ ઉજળું કરી દે, અમર કરી દે બાપા. અને માં તો માં છે, જનેતા છે. માં ધારે તો દીકરાને નવધા ભક્તિના પાઠ ભણાવીને ભગવા પહેરાવે માં હો. અને ઈ જ માં જો ધારે તો દીકરાને રણ મેદાનના પાઠ ભણાવીને હાથમાં તલવાર લેવરાવે. આ માં છે. માં આવું કરી શકે તો કહા એના દાખલા છે. દીકરાને ભેખ પહેરાવ્યો નવધા ભક્તિના પાઠ ભણાવીને. એ બીજું કોઈ નહીં પણ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ. એની માં મેનાવતીએ એક ટોકર કરી, ખાલી બેટા આવી કાયા તારા બાપની હતી ને મહાણે થઈ ગઈ રાખ, સમજો રાજા ગોપીચંદ. આપણી ઘોડામાં જૂનો જોગી નવનાથ માયલો નાથ જઈને માને એને શરણે પડો, ગુરુને શરણે તો શિર પર ધરશે હાથ. માએ એક ટોકર કરી. રાજા ગોપીચંદે જેમ સર્પ કાંતળી ઉતારી નાખે એમ સંસારની માયા ઉતારી નાખી. ગોળ બંગાળના રાજનો ત્યાગ કરી દીધો. એને એક ખીલી વાલી ન લાગી. આવો એનો વૈભવ હતો છતાંય કાંઈ વાલું ન લાગ્યું. ભેખ પહેર્યો. આ માં કરી શકે. દીકરાને તલવાર લેવરાવી શકે. હા, ઈ માં જીજાબાઈ. હા, ધન્ય છે કોક જીજાબાઈ ને, જેને કોક શિવાજી જન્મા હતા. તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યા હતા. એ પડકાર કરતી પુત્રને મરતો સમર મેદાનમાં. આમ દેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં. અને કદાચ શિવાજી મહારાજ ન હોત ને તો આપણે કોઈ ન હોત. શિવા તો ન હોત હિન્દુઆન મેં હિન્દુ કોઈ સાબિત. પર વધારે જાજુ નથી કહેવું, પણ એને માં ભવાનીએ સાક્ષાત તલવાર આપી શિવાજી મહારાજ. અદ્ભુત ઇતિહાસ છે. માં જીજાબાઈના ઉદરમાં જ્યારે શિવાજી મહારાજ હતા ને, ગુરુ રામદાસ સ્વામી રામાયણના પાઠ વાંચતા અને માતાજી સાંભળતા. એકવાર જીજાબાને ઝોલું આવી ગયું. ગુરુ મહારાજ રામદાસ સ્વામી કહે છે કે માતાજી જાગો છો કે હુઈ ગયા? અને પેટમાંથી ઉદરમાંથી જવાબ આપ્યો શિવાજી મહારાજે કે ગુરુ મહારાજ, માતાજી ભલે હુઈ ગયા, હું જાગું છું. તમ તારે રામાયણના પાઠ ચાલુ રાખો. એ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ને પછી ઉડી એની ઊંઘ તે દીધી. આ જણે પેટમાં પોઢીને રામ લખણની વાતો સાંભળેલી બાપા. આ શિવાજી મહારાજ બાપા અદ્ભુત ઇતિહાસ છે. માના ઉદરમાં હતા ને. માં જીજાબાઈ તો પોતાના ધણીની હારે રણ સંગ્રામની મેળપા રણ સંગ્રામ ખેલતા. બે અસવારો પોતાના ધણીની હારે પોતે બે અસવારો એકવાર વગડામાં પૂરપાટ દોડે જાય છે. ઘોડા બાગડતા 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 બાગડતા. પાછળ દુશ્મનોની વાર છે. હાકડી નળ છે, હાકડો કેળો છે. આગળ પાછળ ઘોડું દોડે જાય. આગળ
મહારાજા અને પાછળ જીજા માતા બે માણા પતિ પત્ની ઘોડા દોડાવે જાય. એમાં મહારાજનું ઘોડું આગળ નીકળી ગયું, જીજાબાઈનું ઘોડું પાછળ રહી ગયું. દુશ્મનની વાર વાહે આવે છે. એક ઓર કોઈ ખેડૂત ગાડું ભરોટું લઈને નીકળ્યો, ખડનું ભરોટું. નળની માઇલ પાસે જવાનો માર્ગની વાહે વાહે હવે કેમ કરવું, શું કરવું, પરિસ્થિતિ આવી થઈ. પછી તો માં જીજા માતા પુરુષના વેશમાં રહેતા, રાજ પોશાકમાં વગડોમાં ફરતા પોતાના ધણીની હારે આ રંગ સંગ્રામ ખેલતા. બેક નારાવા ઘોડાને પાછળ લીધો અને પછી દોડાવ્યું ને એડી મારી ઘોડાના પેગડાની મેલમાં ફાક દઈને ઘોડાને ઠેકાડ્યો. બગાક જામ કરતા ભરોટું ઠેકીને ઘોડું સામે ગયું. આ માતા જીજાબાઈ જેના ઉદરની મેલ પાસે શિવાજી મહારાજ હતા, પ્રસવની પીડા હતી. આમ એમ કહેવાય છે કે 52 ગામનો પંથ કાપ્યા પછી ઘોર જંગલની માલપા ઘોડા ઉભા રહી ગયા. પછી કીધું કે સાંભળ્યું કાંઈ મને પ્રસવની પીડા થાય છે. મહારાજનું ઘોડું ઊભું રહી ગયું, બાજુમાં શિવ મંદિર. એની મેલપા જીજા માતા ગયા, પ્રસવની પીડા થતી હતી. પ્રસવ થયો, શિવાજી મહારાજનો જન્મ થયો, પ્રાગટ્ય થયું. અને માતા જીજાબાઈ હા 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 જનેતા ઘોર જંગલની માલપા આભમાં આવી ગયો ચાંદલો. બહુ મજાનો હાલડોમાં ઘોડિયામાં નાખી અને તેથી માં એવું ગાતી હતી, આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડા ને માથી હિંચોળે, ઢાણા ઢાણા ડુંગરા ઢોલે, શિવાજી ને નીંદરું ન આવે. ધવરાવે તો એમ કે માં ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ઝડપીને, આજ રહે નહીં રણ ઘેલુડા ખાવાય મુઠ્ઠી ધાનની વેળા. દીકરા આજ ખૂબ ઝડપીને ધાવી લે, પણ એક દી તો તારે ખાંડાના ખેલવાના છે. તે દી મુઠ્ઠી ધાન ખાવાની તારે વેળા નીવે બેટા. લાલ કંકુના ચાંદલાને ભાલે તાણજો કેસર આગ, તે દી સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા. ધાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદરા ના દે. માતા જીજાબાઈ દુલાબા. એક કડી તો માતાજી બહુ મજાની સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદ વાણું જોવે વાત. બેટા જવાબ થઈ જા મારા દીકરા શિવા. જાગી વેલો આવ્યો બાલુડા, માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવજે વીરા, ટીલું માના લોહી લેવા. આવા બધાના હાલડા ગાય આ છત્રપતિ શિવાજી મહારાજ. બાપા આવી માં હોય એને પેટ આવા સંતાનો થાય, સુરવીરો થાય. જેને માં જગદંબા તુળજા ભવાની સાક્ષાત પ્રગટ થઈને જેને દર્શન દીધા ને હાથો હાથ ભવાની તલવાર હોપી આમ તો માથે ચડાવી. હિન્દુ ધર્મના જેને રખોપા કર્યા એને દુનિયા ભૂલી નહીં શકે કોઈ દી. જ્યાં લગી સૂરજને ચાંદો રહે ને ત્યાં લગી આ ધરતીની માથે આવી અખંડ નામ ના રહે. હું તો અમારે આ મેરલી કૃપા સ્ટુડિયોમાં બસ એક સુરવીરતાના ગુણગાન ગાઉં છું. બસ વર્ષો વ્યા જાય, મહિના વ્યા જાય તો આના ગુણાનુવાદ પૂરા ન થાય એવો ભારત વર્ષનો ઇતિહાસ છે. જય હો ભારત માતા, જય હો ભગવતી, જય હો આ સુરવીર પરાક્રમી. હે શિવાજી મહારાજ, જય હો તમારી.